વડોદરામાં નિઝામપુરા સ્મશાન અને આનંદ નિકેતન અપાર્ટમેન્ટની બહાર ડ્રેનેજ લાઇન ઉભરાઈ રહી છે અને તેને જ લઈને ત્યાંના જે રહીશો છે તેઓ હેરાન પરેશાન થઈ ગયા છે, હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તેથી પસાર થતા જે સ્મશાનમાં જતા જે લોકો છે તેમને પણ આ જે ગંદુ પાણી છે તેમાંથી પસાર થઈને જવું પડી રહ્યું છે। વાત કરીએ નિઝામપુરા સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે પણ જે લોકો આવતા હોય છે તેમને પણ હાલાકી પડી રહી છે। ત્યાંના આસપાસના સ્થાનિક રહીશો છે તેમને પણ હાલ તો પરેશાની ભોગવવી પડી રહી છે। લોકોને ડ્રેનેજના ગંદા પાણીમાંથી સ્મશાનમાં પ્રવેશ કરવો પડી રહ્યો છે, તો આનંદ નિકેતન અપાર્ટમેન્ટના રહીશોને પણ ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। મહિલાઓએ કહ્યું, ડ્રેનેજના દૂષિત પાણીના કારણે અતિ દુર્ગંધ ફેલાઈ રહી છે, રોગચાળો પણ ફેલાયો છે। કોર્પોરેશનમાં 2 મહિનાથી રજૂઆત કરી છે, તેમ છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવી નથી। વોર્ડ નંબર 1ના કોંગ્રેસ કોર્પોરેટર જહા ભરવાડે સ્થળ ઉપર પહોંચી અને વિરોધ કર્યો હતો, તો કોર્પોરેટર જહા ભરવાડ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। રોડ પ્રોજેક્ટ, ઝોન ઓફિસ અને ડ્રેનેજ પ્રોજેક્ટના સંકલનના અભાવે નાગરિકોની આ દુર્દશા થઈ હોય તેવું નિવેદન આપવામાં આવ્યું છે। નાગરિકોની સમસ્યા દૂર નહીં થાય તો રહીશોની સાથે કોર્પોરેશનમાં ધરણા પર બેસીશ તેવું પણ જણાવ્યું હતું। આ મારા વોર્ડ નંબર 1નો જૈન દેરાસરથી લઈ અને નવાયાર્ડ સુધીના રોડની વચ્ચે વિશ્રાંતિ પાર્ક અને નિઝામપુરા જે મુક્તિધામ છે એ રોડ છે। તમે જુઓ કે છેલ્લા 3 મહિનાથી જ્યારથી આ રોડની કામગીરી શરૂ થઈ એ પહેલાંથી આ ડ્રેનેજનો પ્રોબ્લેમ છે। આ પ્રોબ્લેમ હજી સુધી સોલ્વ નથી થતો। કોર્પોરેશન એન્જિનિયરોને અમે વારંવાર રજૂઆતો કરી, રોડ પ્રોજેક્ટવાળાને કીધું, રોડ પ્રોજેક્ટવાળા ડ્રેનેજ પ્રોજેક્ટવાળાને કીધું, ડ્રેનેજ પ્રોજેક્ટવાળાએ વોર્ડમાં લોકલ એન્જિનિયરો જોડે વાત કરી કે નહીં મને કંઈ ખ્યાલ નથી। ત્યારે રજૂઆત કરીએ ત્યારે માત્ર આવીને સફાઈ કરીને જતા રહે છે, પરંતુ વારંવાર આ ઉભરાયા કરે છે। તમે જુઓ કે સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર, કરોડો રૂપિયા ખાઈ જવાની વાતો। આ તમે જુઓ કે ડ્રેનેજ લાઈન બદલી નથી શકતા। આજુબાજુના લોકો એટલા ત્રાહિમામ પોકારી ગયા છે, વિશ્રાંતિ પાર્કના લોકો હોય કે નિઝામપુરા મુક્તિ ધામમાં જે લોકો ડેડ બોડી લઈને ત્યાં અંદર જતા હોય એ લોકોને પણ એટલો બધો પ્રોબ્લેમ થાય છે। આજુબાજુની સોસાયટીવાળા અહીંયાથી નીકળી નથી શકતા, એવી પરિસ્થિતિ થઈ રહી છે। ત્યારે કમિશનર સાહેબને અને સિટી એન્જિનિયર સાહેબને હું કહેવા માંગુ છું કે રોડ બનતા પહેલા તમે આ ડ્રેનેજ લાઈન કેમ ના નખાવી? જે પણ એન્જિનિયરો જવાબદાર હોય એમની પાસે જવાબ માંગો। સ્થાનિકો જ્યારે કરોડો રૂપિયા વેરો ભરતા હોય એમ છતાં એ લોકોનું સોલ્યુશન ન આવતું હોય તો આવા કરોડો રૂપિયા જાય છે ક્યાં? તમે જુઓ કે આ ગટર ઉભરાય છે, આ ફ્લેટમાંથી લોકો બહાર નથી નીકળી શકતા અને આ તો 3 મહિનાથી પ્રોબ્લેમ છે। તો આનું નિરાકરણ તાત્કાલિક લાવવું જોઈએ એવી મારી રજૂઆત છે।